શું કામ સુદામાને યાદ કર્યો? સુદામો ગરીબ હતો અને આ તો દ્વારકાનો રાજા હતો, ભગવાન દ્વારકાધીશ. પણ પોરબંદરથી હાલતા 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 સુદામો આવ્યો. દ્વારકામાં આવીને કીધું કે સુદામો એનો ભાઈબંધ છું. ત્યારે ઓલા દ્વારપાળો ને એમ છું કે આવો ઉઘાડ પગો કઈ દ્વારકા વાળાનો ભાઈબંધ હોય ખરો? આ તો અબજો નહીં, કરોડો નહીં, હોનાની દ્વારકા છે. આવો ભાઈબંધ હોય એનો? એમાં કોક ડાયાએ જઈને કીધું કે કોક સુદામો કરીને છે. અને ઠેઠ પોરબંદર થી હાલતા 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 દ્વારકા આવ્યો અને એમ કે છે કે ભગવાન કૃષ્ણ મારો ભાઈબંધ છે. અમને માન્યા માનું આવ્યું, પણ તમારી સુધી અમારે વાતા પુગાડવી પડે. એ સુદામો નામ જે સાંભળ્યું, જેમ વિનુભાઈના નામ ઉપર ગરગરતી દોટ જેમ જીગાભાઈ મેલી, એમ સુદામો નામ જે સાંભળ્યું ત્યાં તો ભગવાનને પિતાંબરની ભાન નો રે. પગમાં અંગૂઠામાં પિતાંબર આવ્યું, ગોળટીયું ખાઈને પડી ગયા. મારો ભાઈબંધ આવ્યો, મારો મિત્ર આવ્યો, મારો સુદામો આવ્યો. ક્યાં સુદામો કરોડપતિ હતો? આને ભાઈબંધી નિભાવી કહેવાય.